સ્વાગત છે મિત્રો જુગેન ચેનલમાં। આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમારે નવું વોટર આઈડી એપ્લાય કરવું હોય તો તમે ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરી શકો, એટલે કે તમારે જે ફોર્મ 6 જે ભરવાનું છે એ ઓનલાઈન તમે કઈ રીતે ભરી શકો એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો ફોર્મ 6 છે, તમે આ વેબસાઇટ છે waters.eci.gov.in, એમાં પણ તમે ભરી શકો છો અને મોબાઈલ એપ્લિકેશન છે ECI નેટ એમાંથી પણ ભરી શકો છો। તો આ વિડીયોમાં હું તમને એક્ઝામ્પલ સાથે બતાવીશ કે મોબાઈલ જે એપ્લિકેશન છે એમાં કઈ રીતે ભરી, કેમ કે એમાં છે યુઝર વધારે હોય છે। બાકી વેબસાઇટમાં તમારે ભરવું હોય તો પણ તમે ભરી શકો છો, વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો એની માટે સૌપ્રથમ હું તમને મારી મોબાઈલની સ્ક્રીન પર લઈ જાઉં છું। તો સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરની અંદરથી જે ECI નેટ એની ઓફિશિયલ એપ્લિકેશન છે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ એ તમારે ડાઉનલોડ કરી લેવાની છે, જો તમારી પાસે ન હોય તો। આમાં જો તમારું અકાઉન્ટ બનાવેલું ન હોય તો તમારે સૌપ્રથમ અકાઉન્ટ બનાવવાનું રહેશે। મેં અહીંયા અકાઉન્ટ બનાવીને ઓલરેડી લોગિન કરી દીધેલું છે। તમારી પાસે જો અકાઉન્ટ નહીં હોય તો સૌપ્રથમ તમારે અકાઉન્ટ બનાવીને રજીસ્ટ્રેશન કરી અને આની અંદર લોગિન કરવાનું રહે છે। તો સૌપ્રથમ વોટર રજીસ્ટ્રેશન ફોર્મ અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે। તો એમાં ફોર્મ 6 છે, નવું એપ્લાય કરવા માટે હોય છે, 7 છે ડિલીશન માટે હોય છે, 8 કરેક્શન માટે હોય છે। તો આપણે અત્યારે ફોર્મ 6 છે ભરવું છે। ઓકે, તો લેટ સ્ટાર્ટ। પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું છે। તો સૌપ્રથમ અહીંયા તમારે આપણું સ્ટેટ નાખી દેવાનું છે। હું બધા અહીંયા ડમી ડેટા ભરવાનો છું, તમારે જે તમારો ડેટા હોય એ સાચોમાં પરફેક્ટ છે નાખવાનો રહે છે। પછી અહીંયા આપણે આપણું સિટી નાખી દેવાનું છે, પછી અસેમ્બલી નાખી દેવાની છે, પછી અહીંયા તમારે તમારી ડેટ ઓફ બર્થ નાખી દેવાની છે। પછી અહીંયા સિલેક્ટ ડેટ ઓફ બર્થ માટે તમારે કોઈ પ્રૂફ આપવાનું રહેશે। તો એમાં તમે આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, ક્લાસ 10 અથવા 12 સર્ટિફિકેટ કોઈ પણ આપી શકો છો। તો હું અહીંયા આધાર કાર્ડ કરી લઉં છું અને પછી તમારે અહીંયા અટેચ કરી દેવાનું છે। પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરી લેવાનું છે। તો હું અહીંયા કોઈ પણ ડોક્યુમેન્ટ છે એ સિલેક્ટ કરી લઉં છું। તમારે પ્રિવ્યુ જોઈએ તો જોઈ શકો છો। પછી તમારે તમારો ફોટો અપલોડ કરવાનો છે। તો તમારે અપલોડ પિક્ચર એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। કેમેરામાંથી તમારે ફોટો તમે લઈ શકો છો। પછી તમારે અહીં તમારું જેન્ડર નાખી દેવાનું છે, તો હું નાખી દઉં છું। પછી તમારે તમારું અહીંયા નામ નાખી દેવાનું છે, ગુજરાતીમાં આવી જશે। પછી અહીંયા તમારે સરનેમ નાખી દેવાની છે। પછી તમારે તમારી આધાર ડિટેલ્સ નાખી દેવાની છે। હું અહીંયા કહી દઉં છું મારી પાસે આધાર નથી, તમારે હોય તો તમે નાખી શકો છો। પછી અહીં મોબાઈલ નંબર નાખી દેવાનો છે। પછી અહીંયા તમારે ઈમેલ આઈડી નાખવું હોય તો નાખી શકો છો, કમ્પલસરી નથી। પછી જો તમારી ડિસેબિલિટી હોય તો તમે નાખી શકો છો, બાકી હું એને નેક્સ્ટ કરી લઉં છું। આપણે મોબાઈલ નંબર છે વેરીફાઈ કરવાનો છે, તો હું અહીંયા સાચો નાખી દઉં છું। જીરો 8 પછી અહીંયા તમારે નેમ ઓફ રિલેટિવ, એમાં તમારે તમારા ફાધરનું નામ નાખવાનું છે। પછી એનું લાસ્ટ નેમ એટલે કે એની સરનેમ આવશે અહીંયા, ગુજરાતીમાં છે ઓટોમેટિક આવી જશે। પછી તમારે તમારું એડ્રેસ નાખી દેવાનું છે, તો હું અહીંયા એડ્રેસ નાખી દઉં છું। પછી તમારે એડ્રેસ પ્રૂફમાં કોઈ પણ એક પ્રૂફ આપવાનું રહેશે। એમાં તમે આધાર કાર્ડ આપી શકો છો, ઇલેક્ટ્રિસિટી બિલ આપી શકો, ગેસ કનેક્શન આપી શકો, પાસપોર્ટ આપી શકો, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે આપી શકો છો। તો હું અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરી લઉં છું। ક્લિક હિયર ટુ અપલોડ, પછી અહીંયા અપલોડ કરી દઉં છું।
પછી ડિટેલ્સ ઓફ માય ફેમિલી મેમ્બર ઓલરેડી ઇન્ક્લુડિંગ વોટરમાર્ક, એટલે એવા કોઈ પણ ફેમિલી મેમ્બરનું તમારે ડિટેલ્સ અહીંયા નાખવાની રહે છે જેનું ઓલરેડી અત્યારે વોટર આઈડીની અંદર છે એ નામ છે. તો તમારા પપ્પાનું, મમ્મીનું, વાઈફનું, કોઈ ગાર્ડિયનનું અથવા કોઈ પણ બીજા કોઈ પર્સન જે તમારા ફેમિલી રિલેટિવમાં થતા હોય એ લોકોનું જો કોઈ પણ નામ હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે. તો હું અહીંયા ફાધર કરી દઉં છું. પછી અહીંયા ફાધરનું નામ નાખી દેવાનું છે. અહીંયા હું તો અહીંયા કોઈ પણ રેન્ડમ ડેટા ભરું છું, પણ તમારે જે તમારો સાચો ડેટા હોય એ અહીંયા નાખી દેવાનું છે. પછી તમારે ફાઇનલી ડિક્લેરેશન ફોર્મ આવશે. એમાં તમારા ફાધરનું નામ, ફાધરનું એપિક નંબર હોય તો એ તમારે નાખવાનું છે. અહીંયા તમારે તમારા મધરનું નામ નાખવાનું છે. મધરનો એપિક નંબર ઓપ્શનલ છે. સ્પોસ હોય તો સ્પોસનો જો તમારે નાખવું હોય તો નાખી શકો છો. પછી તમારે માય પેરેન્ટ, ફાધર, મધર કે ગ્રાન્ડફાધર આમાંથી કોઈ પણનું છે એ નામ છે, અથવા તમારા જો કોઈનું પર્સનનું નામ ન હોય લિસ્ટમાં, નાઇધર માય નેમ ઓર નોર માય પેરેન્ટ નેમ ઇઝ એક્ઝિસ્ટિંગ તો તમારે એ સિલેક્ટ કરી લેવાનું છે. અને ફાઇનલી તમારે નેક્સ્ટ કરી દેવાનું છે. પછી તમારે આ ડિટેલ્સ નાખવાની છે. અહીંયા ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો છે, આપણે ઓલરેડી કરેલો છે. પછી અહીંયા સિલેક્ટ ડેટ, અહીંયા તમારે આજની ડેટ નાખી દેવાની છે. તો આવી રીતે છે તમારે ફોર્મ 6 છે એ આખું ભરવાનું રહે છે. આ આપણે વાત કરી મોબાઈલ એપ્લિકેશનની. જો તમારે વેબસાઇટની પણ અંદર પ્રોસેસ કરવી હોય તો એમાં પણ સેમ જ પ્રોસેસ છે. અહીંયા તમારે ફિલ ફોર્મ 6 એ નાખવાનું રહેશે. અહીંયા તમારે તમારું સ્ટેટ, પર્સનલ ડિટેલ્સ, રિલેટિવ, કોન્ટેક્ટ, આધાર ડિટેલ્સ, જેન્ડર, એડ્રેસ, ડિસેબિલિટી જો તમારે હોય તો, ફેમિલી મેમ્બર ડિટેલ્સ, ડિક્લેરેશન, ફાઇનલ, કેપ્ચા નાખી અને એટલી પ્રોસેસ તમારે છે એ આમાં વેબસાઇટમાં પણ કરવાની રહે છે. તો વેબસાઇટની મદદથી પણ તમે કરી શકો છો અને એપ્લિકેશનની મદદથી પણ કરી શકો છો. જે વસ્તુ તમને અનુકૂળ આવતી હોય એમાં તમે છે એ ફોર્મ 6 તમારે જ્યાં ભરવું હોય તે ભરી શકો છો. પણ જે તમે ડેટા નાખો એ તમારે સાચા ડેટા નાખશો તો જ તમારું છે વોટર આઈડી અપ્રૂવ થઈ શકે છે. વોટર આઈડી તમારું એપ્લાય થઈ જાય પછી તમને એક તમારો નંબર મળશે. એ નંબરની મદદથી તમારા એપ્લિકેશનનું શું સ્ટેટસ છે એ પણ તમે ચેક કરી શકો છો. તો અહીંયા તમારે એપ્લિકેશન સ્ટેટસ ચેક કરવા માટે આ જ વેબસાઇટમાં આવવાનું રહેશે. પછી તમારે ટ્રેક યોર એપ્લિકેશન સ્ટેટસ એની ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને જે રેફરન્સ નંબર મળે છે એ રેફરન્સ નંબર અહીંયા નાખી દેશો એટલે જે તમારું એપ્લિકેશનનું સ્ટેટસ હશે એક્સેપ્ટ હશે તો એક્સેપ્ટ ને રિજેક્ટ થયું હશે તો રીઝન સાથે એ પણ લખેલું છે કે શું કામ રિજેક્ટ થયું હશે. ઠીક છે. તો આવી રીતે જો તમારે નવું વોટર આઈડી એપ્લાય કરવું હોય તો તમે કરી શકો છો. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી કે નવું વોટર આઈડી એપ્લાય કરવા માટે ફોર્મ 6 તમે ઓનલાઈન કઈ રીતે ભરી શકો. આના સંબંધિત જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તમને જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.